નમસ્કાર, ઘટ કેળવણી મંડળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 7। આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q, Q અને -Q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે। અહીંયા આપણે જોઈ શકીશું કે ત્રિકોણના 3 શિરોબિંદુ છે A, B અને C। બિંદુ A પર +Q વિદ્યુત ભાર, B બિંદુ પર +Q વિદ્યુત ભાર અને C બિંદુ પર -Q વિદ્યુત ભાર મૂકવામાં આવેલો છે। હવે આપણે દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવાનું છે। આપણે લઈએ ધારો કે બિંદુ A, તો બિંદુ A ઉપર B બિંદુ અને C બિંદુ દ્વારા બળ લાગશે। ધારો કે A બિંદુ પર B બિંદુ દ્વારા લાગતું બળ FAB થાય। A બિંદુ પર C બિંદુ દ્વારા લાગતું બળ થશે FAC। હવે આ બંને બળનું પરિણામી બળ આપણને આ દિશામાં મળશે, જે છે FA। એ જ રીતે B બિંદુ માટેની વાત કરીએ તો B બિંદુ માટે B બિંદુ પર A બિંદુ દ્વારા લાગતું બળ આ દિશામાં થાય તો એ મળશે FBA જેટલું। B બિંદુ પર C બિંદુ દ્વારા લાગતું બળ ઉપરની બાજુ મળશે, જે મળે છે આપણને FBC જેટલું, અને પરિણામી બળ FB। C બિંદુ માટે તો C બિંદુ ઉપર A બિંદુ દ્વારા લાગતું બળ એ થશે FCA, અને C બિંદુ પર B બિંદુ વડે લાગતું બળ FCB થાય, અને એમનું પરિણામી બળ એ આ દિશામાં મળશે, જે મળે છે આપણને FC જેટલું। હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે FAB એ એથી બહારની બાજુ છે, જ્યારે FAC એ પણ એથી દૂરના બિંદુએ છે। જુઓ અહીંયા A બિંદુ પર અને B બિંદુ પર +Q વિદ્યુત ભાર મૂકવામાં આવેલો છે, મતલબ બંને વચ્ચે અપાકર્ષણ બળ થાય, એટલા માટે FAB અને FBCની દિશા વિરુદ્ધ બાજુ છે। જ્યારે FCA ની વાત કરીએ તો FAC અને CA બંનેની દિશા એકબીજા તરફ છે, કારણ કે A બિંદુ ઉપર +Q વિદ્યુત ભાર છે અને B બિંદુ ઉપર -Q વિદ્યુત ભાર છે, અને આપણને ખબર છે કે +Q વિદ્યુત ભાર અને -Q વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ બળ થાય, જેથી FAC અને FCA ની દિશા એ બંને એકબીજા તરફની છે। એ જ રીતે FCB અને FBCની દિશા પણ એકબીજા તરફની છે, જ્યારે FAB અને FBA ની દિશા એકબીજાથી વિરુદ્ધ બાજુ છે। હવે આપણે બળની વાત કરીએ તો અહીં દરેક વિદ્યુત ભાર પર, મતલબ A બિંદુ પર, B બિંદુ પર અને C બિંદુ પર બળ થશે F બરાબર K। Q બરાબર એક વિદ્યુત ભાર અને Q2 મતલબ બીજો વિદ્યુત ભાર। તો અહીંયા આપણા બંને વિદ્યુત ભાર QQ જેટલા છે। અંતર લઈએ તો આ સમબાજુ ત્રિકોણ છે, આપણે ધારીશું કે એની લંબાઈ હોય L જેટલી, તો અહીંયા લખીશું L²। તો આપણને મળશે કે Q²/L²। બળનું મૂલ્ય છે, એટલા માટે આપણે આનો વિદ્યુત ભાર માઇનસ હોવા છતાં પણ એ પ્લસ થઈ જાય। આ આપણે બળની વાત કરીએ। હવે A બિંદુ પરના Q વિદ્યુત ભાર પર લાગતું બળ શોધીએ। A બિંદુ પરના Q વિદ્યુત ભાર પર લાગતું બળ FA બરાબર થશે વર્ગમૂળમાં FAB નો વર્ગ પ્લસ FAC નો વર્ગ, FAB નો વર્ગ પ્લસ FAC નો વર્ગ પ્લસ 2 FAB FBC cos થીટા। FAB FAC cos થીટા। હવે અહીંયા આપણે થીટાની કિંમત જોઈએ તો જો આ પરિણામી જે બળ છે FA એ આ FAC સાથે કેટલાનો ખૂણો બનાવશે, તો એ બનશે 120નો, કારણ કે આ સમબાજુ ત્રિકોણ હોવાથી આ ખૂણો તો 60નો છે જ, અને ઉપરથી આ ખૂણો પણ 60નો, મતલબ આપણો ટોટલ ખૂણો થાય 120। તો આપણે cos થીટામાં થીટા બરાબર મૂકીશું 120। તો લઈએ FAB નો વર્ગ પ્લસ FAC નો વર્ગ પ્લસ 2FAB FAC cos 120। હવે અહીંયા FAB FAC FCA FCB FBC અને FBA બધાની કિંમત F જેટલી છે, જે છે કે Q²/L²। તો આપણે લઈશું FAB બરાબર FAC બરાબર F લેતા। FA બરાબર વર્ગમૂળમાં FAB બરાબર લેવાના છે F
તો લઈશું f² પ્લસ f² પ્લસ 2f². હવે cos 120ની કિંમત તો જુઓ cos 120 તો cos 60ની કિંમત મળશે 1/2. cos 60ની કિંમત થાય 1/2 અને cos 120 લઈએ તો જો cos 120 ખૂણો એ બીજા ચરણમાં આવે છે. એકમ વર્તુળ હોય 0 π/2 π તો 120 એ બીજા ચરણમાં આવે છે. બીજા ચરણમાં કોસનું મૂલ્ય ઋણ હોય એટલા માટે cos 120ની કિંમત થશે -1/2. તો આપણે અહીંયા cos 120ની કિંમત લઈશું -1/2. બંને બાજુથી 2 કેન્સલ. f² પ્લસ f² 2f² માઇનસ f² બરાબર f² વર્ગમૂળ કેન્સલ. તો f એ મળશે f જેટલું. મતલબ એ બિંદુ ઉપર જે પરિણામી બળ છે f એ f જેટલું મળે અને fની કિંમત છે kq²/L². જે રીતે આપણે એ બિંદુની વાત કરી એ જ રીતે બી બિંદુ માટે. તો બી બિંદુ માટે પણ આટલો ખૂણો 60નો થાય અને આટલો પણ 60નો, જેથી આપણે ટોટલ ખૂણો થીટા બરાબર લઈશું 120. તે જ રીતે બી બિંદુ માટે FB બરાબર F. બી બિંદુ માટેની કિંમત જે બળ છે FB એ પણ આપણને એ બિંદુ જેટલું જ મળશે, જેની કિંમત મળશે F જેટલી. સી બિંદુની વાત કરીએ. સી બિંદુ પર -q વિદ્યુતભાર છે, એના પર બે બળ લાગે છે FCA અને FCB. તો અહીંયા ખૂણો કેટલો થાય તો જુઓ એનો ખૂણો આપણે લઈશું 60 અંશ, કારણ કે એમાં બંને વચ્ચેનો ખૂણો 60 અંશ થાય, કારણ કે બહારની બાજુ કોઈ સદિશ મળતો નથી. સી બિંદુ પર -q વિદ્યુતભારને લીધે લાગતું બળ FC બરાબર વર્ગમૂળમાં જે રીતે આપણે એ બિંદુ માટે લખ્યું હતું એ જ મુજબ સી બિંદુ માટે FCA² પ્લસ FCB² પ્લસ 2 FCA FCB cos 60. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને FCA અને FCB વચ્ચેનો ખૂણો છે 60 જેટલો, એટલા માટે આપણે 60 લીધા. હવે કિંમતો મૂકીએ તો FCA FCB એના બરાબર F થાય. તો લઈશું f² પ્લસ f² પ્લસ 2f² પ્લસ 1/2 2 કટ. f² પ્લસ f² 2f² પ્લસ f² તો આપણને મળશે 3f² માટે મળશે વર્ગમૂળમાં 3f FC. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ બિંદુ, એ બિંદુ પર +q વિદ્યુતભાર, બી બિંદુ પર +q વિદ્યુતભાર અને સી બિંદુ પર -q વિદ્યુતભાર પર લાગતું બળ એ અને બી પર સમાન મળે છે, જે f જેટલું મળે છે, જ્યારે સી બિંદુ પર વર્ગમૂળમાં 3f જેટલી કિંમત જવાબ આપણને મળે છે. ઉદાહરણ નંબર 8. એક ઇલેક્ટ્રોન 2 × 1014 ન્યૂટન પ્રતિ કુલમ્બના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. આકૃતિ એ. તો જો આકૃતિ એમાં આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોનનું મુક્ત પતન થાય છે, જ્યારે આકૃતિ 2માં દિશા ઉલટાવી દીધી છે અને ધન વિદ્યુતભારનું પતન થાય છે. અહીંયા ઋણ વિદ્યુતભારનું પતન થાય છે, જ્યારે અહીંયા પ્રોટોન, ધન વિદ્યુતભાર મતલબ પ્રોટોનનું મુક્ત પતન થાય છે. આપણે બંને કિસ્સામાં પતન માટેનો સમય ગણવાનો છે. જો મુક્ત પતન આપેલું છે તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણને યાદ કરીશું. તો એ સમીકરણ મળશે આપણને D બરાબર V0t પ્લસ 1/3 AT². હવે મુક્ત પતન હોય તો V0 બરાબર 0, A બરાબર G લઈ શકીએ, અથવા તો A બરાબર A લઈએ તો પણ ચાલે, પણ એનું મૂલ્ય જે હશે એ આપણને ધન મળશે. હવે જુઓ તો આપણને મળશે D બરાબર 1/2 AT². હવે અહીંયાથી આપણે સમયને શોધવાનો છે. રકમમાં આપેલું છે દરેક કિસ્સામાં પતન માટેનો સમય ગણો. સમય ટીની ગણતરી કરવાની છે. અંતર D આપણને આપેલું છે, જે છે 1.5 સેન્ટીમીટર. તો આપણે પહેલાં પ્રવેગ શોધવો પડશે. પહેલાં પ્રવેગ શોધીશું, ત્યારબાદ સમયની ગણતરી કરીશું. તો જુઓ અહીંયા આપણને એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર
2 × 1014 ન્યૂટન પ્રતિ કુલમ। બીજું અંતર આપેલું છે d બરાબર 1.5 સેન્ટીમીટર। સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ 10⁻² વડે ગુણવું પડે, આટલા મીટર। હવે જુઓ, અહીંયા ઉપરથી ઇલેક્ટ્રોનનું મુક્ત પતન થાય છે, મતલબ ઇલેક્ટ્રોન નીચેની બાજુ આવે છે તો એના ઉપર બળ લાગશે। એ બળ થશે F બરાબર QE જેટલું। આપણે આગળ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યામાં જોઈ ગયા હતા કે એકમ વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે। E બરાબર F/Q। આ સૂત્રમાં Fને સૂત્રનો કરતા બનાવીશું તો મળશે F બરાબર QE। અહીંયા Q વિદ્યુત ભાર સૂચવે છે, જ્યારે અહીંયા આપણે Q બરાબર ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન લઈશું, માટે Q બરાબર E લેતા F બરાબર E × E। Q બરાબર E। હવે જુઓ, અહીંયા બળ F, આપણે પ્રવેગ શોધવો છે તો F બરાબર ma થાય, જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સૂચવે છે। તો આપણે લઈશું F બરાબર ma બરાબર E × E, માટે A બરાબર E/m। આ આપણને ઈનું સૂત્ર મળ્યું। જો આપણે ઇલેક્ટ્રોન માટેનો પ્રવેગ શોધવો હશે તો આપણે લઈશું AE, અહીંયા નીચે લઈશું me, મતલબ ઇલેક્ટ્રોનનું દળ। હવે આગળ જોઈએ તો હવે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મૂકીશું। અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ D બરાબર V0t પ્લસ 1/3 AE TE²। આપણે પહેલી ગણતરી ઇલેક્ટ્રોન માટે કરી છે, એટલા માટે આપણે AE અને TE એવું લીધું છે। હવે અહીંયા જુઓ, V0 બરાબર થશે 0, કારણ કે જ્યારે પણ પદાર્થ મુક્ત પતન કરતો હોય તો એની શરત છે V0 બરાબર 0। તો અહીંયા લઈએ D બરાબર 1/2 AE TE²। આપણે સમય શોધવાનો છે, એટલા માટે આપણે ટીને સૂત્રનો કરતા બનાવીશું તો TE² બરાબર 2D/AE। હવે AEની કિંમત મૂકીએ EE/me। 2D AEની કિંમત છે EE/me, મતલબ છેદનો છેદ અંશમાં me, આ TE², માટે TE મળશે વર્ગમૂળમાં 2D me/E × E। હવે આપણે કિંમતો મૂકીએ, 2m ના m, D મતલબ અંતર, તો એ છે 1.5 × 10⁻²। દળ, ઇલેક્ટ્રોનનું દળ થશે 9.1 × 10⁻31। 9.1 × 10⁻31। E જે વિદ્યુત ભાર સૂચવે છે એની કિંમત થશે 1.6 × 10⁻19। અને કેપિટલ E એ વિદ્યુત ક્ષેત્ર સૂચવે છે। વિદ્યુત ક્ષેત્રની કિંમત છે 2 × 10⁻14। 2 × 10⁻14 એનું વર્ગમૂળ, તો એ કિંમત તમને મળશે 2.921 × 10⁻9 સેકન્ડ। 10⁻9 છે, જેથી આપણે એને નેનો n લખી શકીશું, 2.921 નેનો સેકન્ડ। આ મળ્યો આપણને TE, મતલબ કે ઇલેક્ટ્રોનનો મુક્ત પતન માટેનો સમય એ આપણને આટલો મળશે। હવે આપણે એ જ મુજબ પ્રોટોનની વાત કરીશું। તો જુઓ, ફરક કેટલો આવશે, તો અહીંયા આવશે TP MP બરાબર। તો પ્રોટોન માટે લઈએ પ્રોટોન માટે, તો એ આપણને મળશે TP² બરાબર 2D MP/E × E। D, તો Dની કિંમત આપણને મળશે 1.5 × 10⁻²। E એ વિદ્યુત ભાર છે, તો એની કિંમત થશે 1.6 × 10⁻19। પ્રોટોનનું દળ થશે 1.67 × 10⁻27। E એ વિદ્યુત ક્ષેત્ર સૂચવે છે, જેની કિંમત થશે 2 × 10⁻14, જેથી આપણને જવાબ મળશે 0.13
ગુણ્યા 10⁻6 સેકન્ડ, જેથી આપણે લખી શકીશું 0.13 માઇક્રો સેકન્ડ. આ આપણને પ્રોટોન માટેનો સમય મળ્યો. હવે જુઓ, આપણને પ્રશ્નમાં કીધેલું છે કે ગુરુત્વની અસર બંનેનો સમય તો આપણે શોધ્યો. ટી ઇલેક્ટ્રોન મળશે 2.921 નેનો સેકન્ડ, પ્રોટોનનો મળશે 0.13 માઇક્રો સેકન્ડ. હવે આપણે આગળ જોઈશું ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. તો જુઓ, અહીંયા આપણે જોઈએ છીએ કે પ્રોટોનનો સમય 0.13 માઇક્રો સેકન્ડ થાય છે, જ્યારે ઇલેક્ટ્રોન માટે 2.921 નેનો સેકન્ડ થાય છે. તો બંનેને અંતર તો બંને સમાન જ કાપ્યું છે, 1.5 સેન્ટીમીટર જેટલું. બંનેનું વિદ્યુત ક્ષેત્ર પણ સમાન છે, પરંતુ અહીં પ્રોટોનને સમય વધુ લાગે છે. બંને કણો પૈકી પ્રોટોનને મુક્ત પતન માટે વધુ સમય લાગે છે. હવે આપણે ગુરુત્વની અસરની વાત કરીશું. તો આપણે પ્રવેગ શોધીએ. પ્રોટોનનો પ્રવેગ. પ્રોટોનનો પ્રવેગ એ પી એ આપણને મળશે E/m પી. કિંમતો મૂકીએ. 1.6 ગુણ્યા 10⁻19. વિદ્યુત ક્ષેત્ર એ છે 2 × 10⁻14, અને પ્રોટોનનું દળ એ મળશે 1.6 ગુણ્યા 10⁻27. તો આપણને જવાબ મળશે 1.6 ગુણ્યા 10⁻12 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. જે આપણને ગુરુત્વ પ્રવેગ જેની કિંમત છે એ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા જ મુક્ત પતન માટેનો જે પ્રવેગ છે એ 1.6 ગુણ્યા 10⁻12 મળે છે, જે ગુરુત્વ પ્રવેગ કરતાં વધુ છે, અને એની કિંમત વધારે જ પડતી વધારે છે, કારણ કે 10⁻12 આપેલી છે. માટે આપણે જ્યારે મુક્ત પતન થતું હોય ત્યારે ગુરુત્વની અસર અવગણી શકીએ, કારણ કે ગુરુત્વ પ્રવેગની કિંમત બહુ જ ઓછી મળે છે. એટલા માટે મુક્ત પતન માટે ગુરુત્વની અસર અવગણી શકાય છે. હવે આપણે આગળનું ઉદાહરણ 10 નંબર જોઈશું. તેમાં પ્રશ્ન છે, બે વિદ્યુતભારો ±10 માઇક્રોકુલમ્બ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. -10 માઇક્રોકુલમ્બ અને +10 માઇક્રોકુલમ્બ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. હવે એ નંબર, તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના, મતલબ આ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર બાજુ આવેલા પી બિંદુએ, મતલબ આપણે અહીંયા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો જો આ ડાયપોલ, એક ડાયપોલમાં શું હોય, તો એક માઇનસ વિદ્યુતભાર, બીજો પ્લસ વિદ્યુતભાર, અને બંને વચ્ચેનું અંતર હોય. બરાબર. તો આપણને કીધું છે બંને વચ્ચેનું અંતર આપણે લેતા હતા 2a જેટલું. અહીંયા જુઓ, બંને વિદ્યુતભાર એ 5 મિલીમીટર જેટલા અંતરે મૂકેલા છે, મતલબ 2a બરાબર 5 મિલીમીટર. કિંમત થશે 5 ગુણ્યા 10⁻³ મીટર. હવે જુઓ, કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર બાજુ, મતલબ આ ધન વિદ્યુતભાર એની બાજુ કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર છે. ધારો કે આપણું કેન્દ્ર છે O, ઓથી 15 સેન્ટીમીટર દૂર એક પી બિંદુ આવેલું છે, અને ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. સોરી, ક્યુ બિંદુ છે, મધ્ય બિંદુ. તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. તો હવે લઈએ, R બરાબર થશે 15 સેન્ટીમીટર. એને મીટરમાં ફેરવીશું, તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે 10⁻² વડે ગુણવું પડે. હવે અહીંયા જુઓ, અક્ષ માટે છે. તો આપણે આગળ થિયરીમાં જોઈ ગયા હતા કે એક અક્ષ માટેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળતું હતું, અને બીજું વિષુવ રેખા માટે. તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું 2kp/r ઘન. તો આપણે લઈશું, ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર 2kp/r ઘન 2k. જુઓ, p મતલબ થશે 2a × q. તો એ લઈએ આપણે 2a × q/r ઘન 2k. ની કિંમત થશે 9 ગુણ્યા 10⁹. ચલો, 2a ની કિંમત છે 5 ગુણ્યા 10⁻³ વિદ્યુતભાર q. તો q છે 10 માઇક્રોકુલમ્બ,
અહીંયા લખીએ ક્યુ બરાબર 10 માઇક્રો કુલમ. માઇક્રો છે એને કુલમમાં ફેરવીશું તો 10⁻6 વડે ગુણવું પડે. 10 ગુણ્યા 10⁻6 કુલમ. તો અહીંયા લઈએ 10 ગુણ્યા 10⁻6 ભાગ્યા આર ઘન. આર 15 સેન્ટીમીટર. 15 ગુણ્યા 10⁻2 એનો ઘન. તો તમને જવાબ મળશે 2.66 ગુણ્યા 10⁵. હવે જુઓ એકમ લખવાનું નહીં ભૂલવાનું. વિદ્યુત ક્ષેત્રનો એકમ થશે ન્યૂટન પ્રતિ કુલમ. તો એ લખીશું ન્યૂટન પ્રતિ કુલમ. આ આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું એ ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે મળ્યું. હવે જુઓ આગળ પ્રશ્નમાં બી નંબર. આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ઓમાંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર. જુઓ આ ડાયપોલનો મધ્ય બિંદુ ઓમાંથી પસાર થતી અને લંબ રેખા અક્ષની લંબ મતલબ કઈ રેખા થઈ? આ વિષુવ રેખા. અક્ષને લંબ તો આપણે સમજવાનું કે વિષુવ રેખા થાય. અક્ષને લંબ ઓથી 15 સેન્ટીમીટર દૂર મતલબ આપણી આર છે 15 સેમી. એને મીટરમાં ફેરવવા માટે 10⁻2 વડે ગુણીશું. તો અહીંયા આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ગણવાનું છે. તો ચાલો યાદ કરો. આપણે આગળ થિયરીમાં જોઈ ગયા હતા કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જ્યારે એના મધ્ય બિંદુથી વિષુવ રેખા પરના કોઈ બિંદુએ શોધવાનું હોય તો એ આપણને મળશે kp/r ઘન. તો આપણે લખીશું ડાયપોલના વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર એ લઈશું kp/r ઘન. kની કિંમત 9 ગુણ્યા 10⁹. p થશે 2a × q. 2a મતલબ 5 ગુણ્યા 10⁻3. q વિદ્યુતભાર આપણો છે 10 માઇક્રો કુલમ. 10 ગુણ્યા 10⁻6 ભાગ્યા આર ઘન એ છે 15 ગુણ્યા 10⁻2 એનો ઘન. p બરાબર 2a × q. તો જવાબ આવશે 1.33 ગુણ્યા 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. આ આપણને ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળ્યું હતું અને આ છે પી બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર મળ્યું. ફરી જોઈએ તો જ્યારે પણ આવી રીતે ડાયપોલ આપેલો હોય એક એના અક્ષ પરના બિંદુની વાત હોય ને વિષુવ રેખા પરના બિંદુની વાત હોય તો એના માટેના સૂત્ર યાદ રાખવા પડશે. જો અક્ષ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર મળશે 2kp/r ઘન અને વિષુવ રેખાની વાત હોય તો એનું સૂત્ર તમને મળશે kp/r ઘન.